અમુ ડોશી ચિંતા નહીં તો ઘેર આવી ગયા છીએ પણ અમુ છે ને આપણે કશું કરવાના નહીં શાંતિથી બેહી રહું વરસાદના કારણ કે ડોક્ટરે મને છે ને પલરવાની ના પાડી છે આ વાજુ છે નહીં પાક તો આ તો મથીન મટવા થયું છે ને પાછું કોઈ આગું પાછું થાય તમને દવા તમને કોણ કહેશે તે બહાર જવા તાનો આ વરસાદ બીના બોલાય બીનાને બોલાય શું એ બીના બીનાને બોલાય ના છોટો સામેલા થોડું ટાડી જેવું વાય છે તે વાહ મને ટાડી સળી છે ડોહા ઓહો એ બીના બોલજે કે સામેલા બીના તો નહીં તો જઈ લ્યા બે નાને એ પેલી કાર વાઢેલી છે કે તે ઉપાડવા જાય છે અને આ જોજ્યા ડોશિયા આ વરસાદ છેવો પડે છે ને આવાની સાર વાઢવા જાય છે રે તાન પણ તારે ના પડે કાવાની કા વાઢવી પડે પૂરા તન નાખી ના દીએ એક કોરી પેલા વેવાઈ મોડા છે ને પાછી હારીએ મોદી પડશે તો હમણાં શું થશે બધું કે હાશી વાત તાન આવાના પૂરા નાખો કહીએ વગડા બગડા નહીં જવું છોય વરસાદનું જવાતું હશે હોય જવાય ના એ હારું એક નહીં સમજાતી વાત મને બોલ વેવાઈ સેવા હતા પાડા જેવા હતા ને સેવા બાપરા થઈ જશે આ હળી જેવા થઈ જશે શાપ અને બાયડી આટલું જીવન રાખે છે આટલી સેવા કરશે શી કરશે ને એવા રોહિત જે ટાઈમ સર ટાઈમ દવા લઈ આલે છે કોઈ ચિંતા નહીં પણ અમુ શું ખબર પડે હા ડોહા સાપી પડશે મને ટાડી સળી છે વાત હું મે સાચી લેવું પણ સા ખબર કે હા હારું વેવાઈનું કોઈ હા ના થઈ જાય તો શું કરવાનું કે છે મને તો એ ચિંતા થાય છે આપણો વેવાઈ જેવો તો કોઈ માણસ નહીં ખબર છે દવાખાનામાં તમે જો ડોહા આપણે કોઈનું ખોટું કર્યું ના હોય ને તો બધું ભલું જ થાય એવું મગજમાં ના વિચાર કોઈ હા ના હવે ભગવાનને જન્મ આલ્યો છે તો હવે જે થાય એ થવા દેવાનું વાત સાચી ડોશી પણ આપણે નહીં નીકળ જઈએ તો આ તો વેવાઈ છે એટલે મારો બોલો સાલો ર ટાઈમ જાય ને તું દવાખાના હતી ને એ વખત રૂપિયા 50,000 લઈને આવ્યા હતા ખિસ્સામાં ગાલી બોલ ના ડોહા ઓપરેશન કરાવી એ વખત નહીં એવો વેવાઈ તો દીવો લઈને હોગવા જાઉં ને તોય ના મળે મને બોલ તારે શું કરવાનું અમી હું દુઃખ હોય શું ખબર પડે અરે સામેલ છે તાન હા ના પેલી ના હોય બહાર ટેલિફોન કરો ઘેર આવતી રહ્યા વરસાદની કહીએ નહીં સોય જવું આ શંકાન કીધું છે પણ મોન અને મારા બેટા શંકોન બંકો હોભરતા જ નહીં કે આ વરસાદનું જવાય લે આવવાનું બે નાનું ભાઈ સોય ના નેકરાય તાને આ તો નહીં પગ લપસી પડત વળી પાછું ફ્રેક્ચર થઈ જાય કે દવાખાનું આવે તાને શું કરવું અમે બધી બાજુથી થાકી ગયો છું દવા થઈ રહી છે અને બાયડીને કહેવા દઉં છું તો બાયડી ધમકાવા દે જોન ચોપ બોલે છે છોકરાને કહેવા દઉં છું તો મારા મોરી ફરી વળે કને કહેવું જીભ બુક મરવું અમુક કોઈ રસ્તો નહીં ઉભા થજો હવે લેકો હોય તાને વાડી ચલે ના હશે કે નહીં આ તો ચોમાનું ગંધ કરાવશે આ મોશો કરી દીધી આવા વરાત તમારે લીધે જ ઘરમાં મોશો પેદી થઈશું પણ ને એકલો આઈતી લેકો આઈતી ઉપરા વરાતમાં હું ને એકલો તો આમ મોહણિયમ જઈને પાડા ના મરતા હોય તો ઈ દૂરી ના જાને મોત આવશે તો લાકડો એ તમાર શિવા આવશે પણ વરાતમાં હું તો જોઉં છું બર હાથ જ્યોત ગઈ દીવા જો જવાય જતા રહો મારા ઘેર નહીં ઘણી વાર તો રવા દે જજો ઘડી કાના એરોન કરી નાખી નવી ઘરમાં મોશો કરી નાખી છે એક મોશ નથી મારા ઘેર આ ગળો રહ્યો ને હું પાછા દોડી ગયા સમજો જો જતા કરી નાનો નીકળતા પાછો એ રામ એ પ્રભુ જો કે સેવા દાડા આયા છે પણ આ કરતી તો મારો છોકરો ના હોત તો સારું હતું એક સોળીએથી 2 સોળીઓ હોત તો સારું હતું જેટલી બાધાઓ આવી જેટલા રૂપિયા ખર્ચ્યા પથ્થર એટલા દેવ કર્યા મેં પણ અજકરે મારી જિંદગી એ ભગવાન અમુક તો હરકીથી જીવવા છે કોઈ રહું છું તો હું તો નહીં બાયડી જીવવા દેતી કે નહીં છોકરાને કશું ખબર મારે કને કહેવું મારું દુઃખ કને કહેવું કોઈ રસ્તો નહીં મારે છે એટલે મારે થોડી પાણી જ રહેવું પડશે એના પાણી થવું જેટલા દાડા જીવાય એટલા દાડા જીવે બધું ભગવાન લઈ જાય રસ્તો રે બાપા તો થયેલી ઘટી બાપુ છો જતા બાપા ઓ પેલા મંદિરે જ્યા કે હવે કંટાળો આવશે આખો દાડો બેહી રહેવાનો તો પણ એ તો જોય પણ તારે નહીં કહેવાતું કાવા જમાના ના નીકળો બહાર એજી એવી જે અમુક કોનું કોઈ હાથમાં શક્કર બકર આયા લપસી જાય તો કોણ લઈ નાખશે ઘેર તમારા બાપુ મોનું એવા છે કેટલું કહું છું તમને ખબર તો છે તમારે આગળ કેટલું બોલું છું
ઈવાને કેટલી વખત કહેવાનું તમે ઘરમાં શાંતિથી બેહો 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 કંટાળું છે રે આખો દાડો ઘરમાં. આ સફરજન મિલજે આ મળતો તો ગમત 1 કિલો લાવ્યો છું તે મોસંબી ના લાવાય? સફરજન જ હતો અને આ કિલો ખાવે ને ઈવાને એને મોસંબી લાવીને પછી જ્યુસ કાઢીને પીવડાવજે ચોકોલે મંડી પડતી હોય તો હવે હું જ રોટલા નાખું છું શું ધોકામાં? સારું ખબર પેલો બાપો છે ને આ સફરજન છે સોલી સોલી નાખજે કારણ ધોઈ નાખજે પાછી એમને ના દે તીખટ લઈ તો તમે શી તમને ખબર તો છે મારું કોમ શું કહેતા હશો? એટલે તમારે તો હજુ કહેવાનું જ નહીં આ પેલો જોયો પેલો પઠ્ઠાણ બાયડી ચોકન મંડી પડ્યો છે બાપને બોલવા તમે તો હું ના કરતો નક્ષાણી ના ગયો ભટ લઈ એ ભાઈ તો ભૂલી જાય શું કામ થોડી થોડી એ ભાઈ થોડી ઓ એ ભાઈ એ તો ગમમાં ભૂલી જશે ને નાજે ઓ ગોડાજી આવો 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 હાય આવો હાય હાય બેહો હાય શું છે શું છે આ પોણી લાગજે બે ભાઈ આયા એ આઈ તાનો સુગુ ના તમે હંગાત ના આઈએ તાન એટલા નક્કી નતું આપવાનું પણ આ તો હસબન્ડ તમે હેડ્યા હા. અને પછી વળી મન તો પાછી મારા બિનાવી હોપરી કીધું ના હાલ મારે તો બિનાવી ભેગું ત્યાં આગળ ચાલશે જ નહીં તો મને તો પાછું હોપરે એટલે પાછું હું હેડી જ નહીં પણ કરું કેવું હતું કરી ક્ષમ જગ્યા હતી બે હાથ ના દ્યોત જગ્યાથી પણ પછી આ તો એકલો બેસી રહ્યો કે તો કીધું મારા હારું મારા સારું સારી કરી હડો આઈ ગયા એ ને આવો. નહીં ને ના પડે હા પલડ્યા તો ઓહ, તે તાને હંગાતી ના આયા મારા આવો. આખું તો આવો. ઓહ. રંગાતી શું મો થઈ બીના શું થઈ એ સાર નાખે છે બોલાય બોલાય કે બાપુ આજ તાર ચાલ લેવા દઈ ને ઓહો બિનાય તો મારો ગમે જેવું તડકો પડતો કે રાત પડતો તોય ધપત ના ના ધપત. કરે જ જાય કોમની તો આળસ નહીં રાખતી હો ભાઈ આખા ઘરનું કોમ અમારે એ એકલી જ કરે તમે હેડ્યા નહીં ના પછી પાછો મારો વિચાર બદલો મેં કીધું હું ભાડું તો ભાડું થાય પણ કીધું મન જવા જ દે ચોકન ના હારું થયું આ તે વાળી અમે રો શાંતિથી અઠવાડિયું તમે તારો અહીં કર દફા નહીં કરવી પડે અઠવાડિયે તો હું રહે તાને રવાની મઉ હતો સોમાન હું કરવું તને આપણે હ તાને હોય આવે તાર મને શાંતિ જ થઈ વહેલા વિચાર કર્યો હોત તો બધા રિક્ષામાં હંગાતી આવત. હા, પણ એ વખત મારે નક્કી જ નતું ને તો છે. પણ આ તો ના હોય તો જો સોમાનો ભજ્જો ભજ્જો બનાય એ વયા આયા છે ને વ્યવસ્થિત થોડું ખાવાનું કોક બનાવો હેડો કોઈ બનાવો ને આપણો પેલા કરીને ચા લીધો પછી ખાવાનું. આ તે સા લીધો ને પછી તો હું આવું છું લોટ લઈ આવું હો. રોટ તો સર ભજ્જોનો તાને ખાલી કરીને રોટલા બનાવ સાલે કોઈ ભજે એ ભાઈ, તમે બેસજો હા. હું લઈ આવું હાલ જ લોટ લેતો આવું છાશ લેતો આવું બધું થોડું ઓવા હા હું હોય તો આવી ગયો છું પણ અમે વેવાઈને કેવી રીતે છોકર બંધ વાત કરી તો કોઈને હું વાત કરા આપણું ઘરની તો કઢાય ના જે છે એ બધું ખમી લેવું પડે હું છે કીધું ના નહીં આયા કે નહીં આયા એમ કહેજો પહેલા. ઓ આવ્યો છું તે ના હોય તો આપણે ગરમ રોટલા કર્યા છે તો કો માન બાપાને કે ખાઈ લો આપણે ભૂખા થયા છે બચારા. પણ હું વાપર તો ખરા તમારું હું અફરું બોલજો તાર બાપોને આવ્યો છોખર ઘેર આપણા ના હોય તાણ હું જઉં છું પણ ઊભી તો રહા અલ્યા ભોય પડે આ બાપાનું નામ લીધું નહીં કા પટ્ટી મારી નહીં જવા દે ને કે પડખ્યા પાછી પોય હાય હાય તો છે લે, જલ્દી કર પણ મોડું થશે કેટલા વાગ્યા કે 12 વાગે. પણ ફટાફટ બે ભાઈને ખબર દે ઉપર હતા અને ખબર પડે છે હા એ તો બિનારી જઈ છે હમણાં આવે એટલે કે હું થોડું રોધી કાઢું બીજું જે રોટલાને કરવાના હોય. ને પેલું ભજ્જાનો લોટ ને બોટ લાવી લઈ આવું એક ફટાફટ તાને આપણે એકાંત જઈએ છીએ બે ભાઈ મારા મરી મટ મારા દોસ્તી તાને કેટલું ખાવાનું બનાવીશું આમ જોવાડું હા હા આ 500 નોટ આલું છું હા તે એમાં લોટ લાવજો અને થોડી મીઠાઈ બીઠાઈ હોય તો લાવજો. મીઠાઈ તો ખમણ લેતો આવું હા ખમણ લેતા પાછું ડાયાબિટીસ છે ને એટલે ગળ્યું નહીં ખવડાવવાનું તાને ખમણ લેતો આવું ને પાત્રો લાવું ને બધું હા. જે સારું હોય લેતો જ આવું પેલા લાવો બે ભાઈ ને હમણાં બે દાડા વાયકન રાખીને શીરો બીરો ખવડાવીએ થોડા હોશ કરીએ બાપરો હાચી વાત. તાને વગરી જશે શાપ
ને લોટ કેટલો લાવવો જ કે દૂધ લેતા આવો કિલો કિલો લેતો આવું હઉ, કિલો ને મરચો ટોમેટા કોથમી ઓય એ લાવવું પછી લાવવાનું તો તેલ છે તેલ તો છે હા તેલ છે લાવજે બીજા થોડા 500 જી લેતો આવું નકરાજીનો શીરો બનાવવો છે વેવાઈ દોતી લાય તમે પાછા વાપરીને ના આવતા ના વાપરતો શું ઓહો, તાને નકર વધારે નોટો ભારીને કે લાતા ને બીજા વાપરું હું જેટલું કીધું એટલું કમ્પ્લીટ લઈને આવજો પાછા કમ્પ્લીટ હો ને તમે આ ખટકો રાખો છો જઈ બીના છો જઈ બીના કહીએ કોમ પડી મેલ બધો ને રોધવાનું કર એ તો હું રોતું છું ટાઈમ સર ખબર દે ઉપર હવે ભાઈને પછી કોઈ 2 વાગે ના ખવડાવવાનું હોય વાત કરો છો તે એટલે તમને વધારે ખબર પડશે મને પછી આપણે એકન જઈએ છીએ ને એટલે હરાબારી છે ફટને ખાવા આલી દીધી હા પણ વેવાઈ તાને? હાલ આયા છું ડોહા તમે જજો લે તમે હા. મોડું કરો છો હા હેડો તાણ હું જાણું જોઉં તાણ રખવા જ કરતા હોય. બાપડા વેવાઈ શોથી આબ્બા હારું હારું બનાવીને ખવડાવવું જ પડે અત્યારે આપણા ઘેર ગમે જેવું હોય પણ અત્યારે કોઈને કશું કહેવાય નહીં હાલ હમણાં બાપા! તો વાત નહીં આવો બેટા હાજી છે હા? અને તમે છે આવો અચાનક એકદમ બાપા બે, કોઈ મોસામ બે, કેવડાવ્યું મોસામ. નહીં કોઈ નહીં મોસામ બે. હા, હા, બધા. ઓહો તમે મને કેવડાવ્યું નહીં કોઈ નહીં એમને એમ તમે હાવ આવતા રહ્યા બાપા બેટા કેવડાવવામાં તો ખરા ને મારે તો તું આ વેવાઈ ખબર લેવા આવ્યા હતા બરાબર પણ મને બધી વાતો મેં કરી હોને પણ મને એવું છું કે મારા છોડી નહીં આવી છે આ તો ઈવન આયા પછી મને એવું છું કે મારે તો બિનાઈને મારો ભેગું જાય વગર ચાલશે જ નહીં બાપા હા. આ શરીર છે ને તમારું હાવ આવું થઈ ગયું કોઈ દવા બવા લો છો કે નહીં લેતા દવા જ લઈએ છે પણ બેટા આમાં આપણે મારા પાકો પહોંચો આમાં દવાઓ બધી મજરા આવું ના આવું ને આપણે શું કાઢ્યો છે એટલો કાઢવો છે. ઓ રોહિતભાઈ તો રાખો ને નથી રોહિત તો રાખે છે હવે બેટા હા, હા, સારું તે એટલે હું તમારે બધા પાણી લઈ આવો અને ભાભી તાર ભાભીનું મેલકી શાલ તાણ હું એને હું એટલે એને તો હા કશું નહીં એ બધું સારું જ રાખે છે સાચું કહો બાપા હવે તમને મારી કસમ તમે કોઈક છુપાવો ને ભાભી તમને નહીં રાખતી ને એનો મતલબ નહીં કશું ઓમ મારી હોમું જોઈને નજરથી નજર બનાવો એકવાર કે તમે તમારા છોકરીથી સાચું બોલો સાચું જ બોલું છું બેટા બધું તમે હજુ કહું સાચું બોલી દો બાપા હું નહીં સહન કરતી તમને આટલું કોઈ દુઃખ પડે નહીં બહારથી નહીં સહન થતું હું તમને પહેલા જ કહી દઉં સાચું કહો ભાભી દુઃખ આલો તમે કોઈ દુઃખ નહીં આવે આ આંખોમાં આંસુ આવી ગયા હતા ને તમે મારાથી જૂઠું બોલો જે તે મને આજે વાત કરજો મોડી બોલો તું બેટા બે તું બે એવું નહીં તમે પહેલા મને જે હોય વાત હોય ક્લિયર કરો તું બેટા બે પૂછી લો. કોઈને કશું કીધા જેવું નહીં એટલે તમે તમારા છોકરીને નહીં કોઈ એમ ને હા કો પહેલા હાર મને. હાર કહું કહેજો. ફટફટ કો સોંટી નહીં જોઈતી મને હવે. કહું છું પણ હા તો ખા હા ખા હું તને બધું કહું છું આમ આપણા ઘરની વાત કને કરે કે એટલે હું તમારા ઘરની હા દીકરી નહીં શું બેટા મારા ઘરની આ તો જે હોય મને કોઈ કીધું ને તમને અબી હાલ કો જે સહી ઇમને તમે માર ઘેર નહીં આવો મને ખબર એ આવા લુગડે તો ના જાઓ કઈ બેટા કોઈનું થોડું કોઈ સારું થઈ જવાનું તો કે એટલે તમારે મને કહેવાનું છે કે નહીં કહું છું કહેવાનું આ તો કો પહેલા શાંતિ રાખ કે બેટા કહું શું કરો ભાભી તમને એમ કહેજો ભાભી તો બેટા અમે રવા દે જપી જા કહું છું. બાપા હજુ કહું કોમ હજુ તમને કહો કે હું સીધી જાય હો તાર ભાભીને તો મને જબ્બર હેરાન કર્યું હતું હા તારો ભાઈ મને કશું બોલતો નહીં પણ તાર ભાભી ખરા ને મને જબ્બર હેરાન કરતા તારે સાલો વરાતમાં મને ઘરમાંથી બહાર કાઢી મેલ્યો છે બોલ કહો બાપા તા પેલો રોહિત જો નહીં બહાર તો ઓધરો થઈ ગયો છે એટલો બાયડીનો થઈ ગયો છે કે એને દેખાતું નહીં બાપાને આટલું દુઃખ આપે તો બાયડી નહીં એના વાતની જ ખબર નહીં એટલે જ વાતની ખબર નહીં એટલે એના વાતની ખબર જ નહીં પડવા દીધી મેં પણ તમે શું કરવા છુપાવો હું એમ કહું છું તમારા છોકરાને કોઈ ને ખબર પડે ની બાયડી તમને જેવું રાખો એમ કીધું ઘરમાં કદાચ આ ઝઘડા ના થાય એટલે મેં કદી એને વાત જ નહીં કરી એ હોભળો તો ઉભા થાવ તમે તું બધો જ ઓય આવજો કરું છું. ઉભા થઈ જાઓ બાપા હવે નહીં ચાલવું હું બહુ તમે દુઃખ વેઠ્યું શું છે? હેડજો માર ખેત કેમ? તમે કીધું ને એટલું કરો હેડો ગાડી કાઢો ફટાફટ હેડો બાપા તું રવા જા કમ હવે કઈ રહેવા ના દેવાય હવે હું એનો આર પાર કરે દૂધ દૂધ પાણીનું પાણી કરે ઉભા થઈ જાઓ ઘરમાં ઝઘડો નહીં ચાલવો ઘરમાં ઝઘડો નહીં આજે ફેસલો થશે જે થશે ઉભા થાઓ શું થયું? તમે પહેલા હેડો બધી ખબર પડી જાય તો હું થયું અરે હેડ કે બેને રી બાય ભાઈ હેડો હેડો બાપા રવા જા ખાવાનું ચાનું હોને ખાવાનું પછી આજે તો બધો ફેસલો લાવી લડો તમે બંધ થઈ જાઓ બાપા બહુ શાંત કર્યું તમે બસ. અને આ દીકરી કરતા દીકરીથી છુપાવ્યું તમે આ બધું લડો દુકાન વાળાને કીધું ભાઈ જલ્દી કર મીઠાઈ જલ્દી પેક કર તાણે મારા વેવાઈ આયા છે ઘેર ગમે તે પણ વેવાઈ ને તો એવું ખવડાવવું છે કે ભજન ભજ્જો બનાવીને તાણે હા ભાભી તાર વાટો છો ઓ વાહ વેવાઈ આયા છે મારા ઘેર તાણે વેવાઈ ને ખવડાવવું પડે કે આ બધું લીધું છે ખમણ ને પાતળા લોટ લીધો ભજ્જાનો
સારું કર્યું તે હું કહું છું હા ખવડાવો દે ભાઈ ના ના શીરો ને બીરો તમે જોવો તો ખવડાવવાનું જ બે ભાઈ ને તો એ ખમણ લાવે તો કટકો સખાડો તા લ્યો સાખવું છે ઘેર આવો ઘેર ઘેર એ તો આવશે ટાઈમ લઈ ઓહો ઘેર આવો ખમણ ખાવું હોય તો સારું ઓય વાટમાં ના કઢાય મારા બે ભાઈ નહીં ને ડર એટલે ત્યાં તો મોડા પરવું હવે તાણે ભાભી તો કી હાય તું પાછી વધારે બોલતી ના પાડી હું તમને કહી દઉં તમને મારી સોગન જો એક શબ્દ મોઢામાંથી બોલે છે ને તો આજે તો એવું બોલા છે એ થવાનું તો થઈ ગયું એ હવે થવાનું હતું ને હવે થશે લડો ભાઈ રોહિતભાઈ બોલ આવો હા, સોગંદી હા. આવો બાબા તય ઠંડા લાવો મંદિર જતા ને ખાટ. મંદિર ગયા તા એટલે હું અહીંયા આવતી હતી તે મારી બિહારથી આવી હા ઓહો મામા આવો હા બોલ કોના હવા ઘરે ના પોકારે આન તમે બેહો તમે બેહો હાજર હા હાજર પોડિયા પોડિયા અને ગુંદને હિસાબ કોઈ દે હવા કો પથર લે પુણ્ય કોઈ બેહું નહીં બેહો હું થાકી ગઈ ચાંદોડી બાઈક બોડી લે બે શું સર કંપનીમાં ચાલુ છે કા ચાલુ જ છે ને કોમ. ઓહો પાછું દવાનું એટલે ખબર લેવા હતા કે લેણો તાત્કાલિક એટલે કીધું હેર તાનું પછી મારે રજાઓ પડે ના એ પેલા ફોન ના કરીએ વટના બાપન દવાન બહુ બધું ટાઈમ ટાઈમ આલો તો મેં એમ તા તું શોખ બોન ટાઈમો ટાઈમ ખાવા પીવા હજી તો આ કિલો સફરજન મોય પડ્યો છે એમાંથી કેટલા કાપીને આલ્યા આયા જ નહીં ઘેર મંદિરે ગયા છે ને શું આયા છે અચ્છા મંદિરે ગયા તા એમ ને હું લઈને આવ્યો ને તો બધા જતા રહેલા હોય જીતો એટલે પેલી કે મંદિર જા ચો જઈ આવીએ અને ખાવાનું ને બધું ટાઈમ ટુ ટાઈમ આલો પા ટાઈમો ટાઈમ પૌવા શીરો એવાનો લગકાર તકલીફ ના પડે દવા 2 દાડા બાકી હોય ને કહી દેવાનું કે દવા લાવી દેવાની બોન આપણા ઘરની ચિંતા તું કરી દે છોડી જ દે છોડી જ દીધી તી ચિંતા છોડી જ દીધી તી હા ચિંતા એમાં છોડી દીધી ખબર હું નહીં હાસો તો માર ઘટી હાસો એટલું ઓ તમાર ગતિ હાચો એમ એટલું હાસવ પાણી પીઓ તું બી ઘટી આ દુધિયા દુધિયા તમારી ગતિ પાછી હારી કઈ ન વાંચવે કે બાપાને હાચી હાચી તો બાપાને બીનાબેન ખાઈને જઈજો હા એકદમ ઘટી ખાઈને જઈએ અમે કેટલા દાડે આવ્યો છે જેવું તમે રાખ્યું છે એટલે ખાઈને જઈશું ને બહુ ના તે મારા બાપાને દુઃખ આપી અને હું એમ કહું છું ભાઈ હા. ઘરમાં રહો કે ઘરની બહાર તમે રહો છો આ બધી હતી ટીમ એકલી ગાડી મૂકો હું નહીં જતો ઉજાગરો હતો કે એટલે મૂકો લઈ જા એટલે બહાર ને બહાર જ ભટકી ખાઓ છો એમ તમે એ ખાવાનું છો બૂંદ ભરતી હોય તો જવું છો પરા કે અને ઘરમાં તમારી વલા ચાલે છે કે તો દોડા ફરા છે તમારા એમ કેજો ઘરમાં હા કેમ બૂંદ ઘરમાં કેમ કોઈ આવું થાય તેને તમને કોઈ ખબર જ નહીં પડતી હા મને પેલા જવાબ આપજે તું પણ હું થયું સર તમે તો બંધ જ રહેશો ને તમે તો બોલશો જ ના ભાભી શંકરજી કોઈ કીધું ના હું તો કરવા કહું ઈને તારે કોઈ કહેવાની જરૂર નહીં આ બાપાની હાલત જોવાય તમે કોઈ ફરક છે બાપા પહેલા જેવા હતા નાટક બંધ કરી દે નાટક બંધ કરી દે ને કોઈ હમણાં મારથી મોટો તો પણ લાખો મરાઈ જતા તને ભાઈ કેતા શરમ આવે ને અને ભાભી કેતા શરમ આવે છે મરી કુટું હું તો કહું હું શરમ પણ આવી ખબર પડતી નહીં હું થયું છે પણ તમે કહો કે મને ખબર પડે કશું છું નહીં જોઈએ. તમે બેટા બંધ થઈ જાઓ બાપા આ બાપાને કેટલું દુઃખ આપે છે તારી બાયડી હા શું? પૂછ ખાલી તારી બાયડીને પૂછ અરે હું તો આવું હસબોનું એમનેમ બીવરાવું છે તું પૂછ તો ખરી બાપાને તો પૂછ મને જોયા આચાવ વગર તો તમે કયો હો હા હું જોયા વગર કહું છું હા આ બાપા અત્યારે તો ગયા હતા મંદિરે ગયા હતા એમ બાપા હા મંદિરે ગયા હતા શરમ કરો જુઠ્ઠું બોલતા શરમ કરો તમારા ઘેરે તમારા મા બાપ ને તમારી ભાભીઓ છે ઈવો તમારા બાપને આવું દુઃખ આવતો તો કેવું લાગશે તમને એમ કહેજો ના ના મારા બાપા ખંટાતા નહીં એમ કહો ના ખંટાતા તો અભી હાલ લઈ જાઓ મારા સેવડ મારા બાપાને આખી જિંદગી હું સેવા કરીને રાખીશ બરાબર બાકી મારા બાપાને દુઃખ નહીં આવવાનું પણ હું થયું છે તે તું આમ તૂટી પડી છે કે મને ખબર પડે આટલી આટલું બાપાને બે જાવ હાસી વેચીએ કોમ લોટો પાણી નહીં પડવા દેતા અને તું મંડી છે બોલવા તે પૂછ આ તારી બાયડી પૂછ શું છે રે? પૂછ કા મને નહીં ખબર વાહ બાપુ વાહ તારી બાયડી મન નહીં ખબર ઓમ ઓમ રામ કથા કરી નાખી તારી બાયડી નહીં ખબર ના તને ખબર કર્મો કે હું ચાલે છે તું ના બાપાને કાઢી મેલ્યા તારી બાયડીએ ધક્કા મેલીને ને બચારા આ પગે ચપ્પલ વગર મારા ઘેર આયા તે હેડતા ને હેડતા બાપા શું જતા તે સાચું બોલો છો જતા મંદિર જતા હતા તે શું જતા બીના ઘેર જોયું બીના ઘેર જોયું મુન્નાઈ જતા તું કે મંદિર જતા હેરાન કરે તો તારી બાયડી ખાવા નહીં આપતી મારા બાપાને ખાવાને દવા પતી ગઈ છે તો કે દવાઈ નથી લાવવાની કે જો કીધું છે ને તમારા છોકરાને તો કે મોઢું ફેરવી નાખે તારી બાયડી આવું બધું કહે છે બાપાને
તું જો મરી જો તો હું એમ કહું છું પણ બુન મને ખબર જ નહીં હાસુ બોલો બાપા તમે મારી સોગન છો તમે હાસુ ના બોલો સોગન ખાઈ મને કેવું પડશે યાર હાસુ બોલો જે હોય હાસુ બોલી દો વાત આજે બેટા હું તને ઘણો કહેવા ઘણો ઓનો કર્યો પણ મેં કીધું ખોટું મારા છોકરાને ઘર ભાગે એટલે મેં તને કોઈ વાત કરી નહીં પણ આ બાયડી મને રોજ ખબર હેરાન કરે આ મારો બાપો ભગવાનનો માણસ છે તારું વિચારે છે તારું કે તમારું ઘર ના ભાગ આ બધા મારતો ના હો આપણા સંસ્કાર નથી કે મા બાપને કે બાયડી પર હાથ ઉપાડે એને તો એના સંસ્કાર મા બાપને લજવી નાખ્યા હોય ના કર મારું બુન થાતું હા આ બધા શરમ વગરની આ બાપો કી જેવું છે બોલ હું તો બાપો કી છે સાચી વાત તો આ સાચી વાત છે સાચી વાત છે તને ના નહીં પાડી મેં હાથ ના તું આ કે બોલ હાથ ના ઉપાડી એમને વાત કરતા જે વાત કરી લઈએ મારા પીઠ પાછળ તું આ કરે છે કેટલો તને ભરોસો કર્યો મી મારા બાપાને તારા સહારા મેલ્યા છે મી આ બધું ભોગવો છો ને તમે આ બધું એ મારા બાપાના પ્રતાપે ભોગવો છો આ ગાડી ને બાડી ઈના પ્રતાપે તમે ખાઓ છો સુખેથી અને તમે એને દુખાડ્યું શરમ કરો શરમ તને તો આમ સેવી રાખી તને તું કેટલું મેં કર્યું આ સુધી મને ખબર મારા નજરે મારા બાપાને આમ આરતી ઉતારે એમ કરે અને હું પણ બાપા તમને બે હાથ જોડું છું એક વખત તો મને કહેવાય કે આવી તકલીફ છે તમારે મરી જો તો હું મરી જો તો બેટા પણ તને કહેવા દઉં તો તું બાયડીને મારતો હતો ને કાઢી મેલતો હતો એ વખત કીધી હોત તો તગડી મેળવતી ના બાપના ઈ ભૂલ થઈ ગઈ ભૂલ હું થાય દેખાડતો હતી મારા ઘરમાં તું જોવો ને મારા ઘરમાં હતી પર નથી ના કદી ના જોવા આવી બાયડીનું ભૂલ કામ થઈ છે પણ મારી ભૂલ નહીં તી મારા બાપનો નહીં મારા વિશ્વાસઘાત કર્યો તો મિત્ર કેટલું રાખ્યું ને તો શરમ કર આ બુનના ઘેર આબુ પડી પેશર બાપને લઈ મારા હોવા છતાં મારો બાપ મારે બુનના ઈજન રોવે એટલે આ ધક્કો મારીને કાઢ્યા તો શરમ કરો શરમ ઓ એક બાપ છે એવો તમારો બાપ તમારા ઘેર બેઠો છે કોકનો બાપ છે ગાડીઓ ફેરવ્યો મને ગાડીઓમાં ફેરવ્યો તમને બી લડો બાપા માર ઘેર આપણે કોઈ ઘેર ના, નથી. તું સાથે બાપો રહ ઓય બધો રહ ઓ, તમે બે સુખેથી રહો મારા બાપાને તો હું આખી જિંદગી પાડે મારો બાપ છે હું પાડે લડો બાપા બાપો છોય નહીં ગયો તું પણ તારા બાપ ના જતી રે મારા તું ના દો ભૂલ કદી થઈ જાય પણ મારી હવે નહીં થાય આવું કરી દઈએ હું બોલ ભૂલ થઈ જાય બોલની માફી સદ નહીં આ બોલ મારા દોગત ના આર્યન લડો બાપા હવે ઓય રહેવાનું નહીં થતું હેડજો બોન જો રો હવે તમને મારો બાપો નહીં નડે સુખેથી ખાજો ને પીજો ને શીરો બનાવીને ખાજો હું તો કહું લડો બાપા બેટા મારા નહીં મારો કીધું ના હેડો બાપા બાપા ભૂલ થઈ જાય મારી હાચું મને માફ કરી ના આવું ભૂલ નહીં થઈ કરાવું. જાય મારા જોશા નહીં બાપા, આરી જાય. જો આ રશા ઘરમાં તો હું દવા પી હું ટૂંપો ખાઈ હું મરી જાય પણ આ ના જોવા મારે આ કને કર્યું છે એ બધું ભૂલ થઈ જાય પણ મારી ચોક્કસ રહેશે તું અમે નહીં ભૂલ કરે પણ અમે રાત દાડો મજૂરી કરી છે હોય તાણે તમે આ બધું પાડ્યું છે તમારા બાપના અહીં તો કોઈ સયા નહીં પૂંછી ખાવા ઓયકણ આવીને તમે રોજ નવા હાલના લાલી લિપસ્ટિક ને બધું જેવું લગાવ્યું છે એવાના બાપના અહીં કશું પૂંછી ખાવા નહીં સાપડામાં પડી ગયો તો ઓયકણ પાડ્યો એટલે કૂદવા માંડ્યો મારા ઓઠે મારા બાપનો જોકા હેરાન કરે છે અમારે સાસુ સસરા છે તમે મને એક વખત તો કહેવાય કે આટલી બધી તકલીફો પડે છે આ બુનને ઘેર આવવું પડ્યું મને મારી બુન કદી આ સુધી કદી ઊંસાવાથી બોલી નહીં મને બાપા નહોતા કહેતા આ તો મેં કેટલી મારી સોગન આપી ત્યારે તો બાપા બોલ્યા છે એના મોઢામાંથી કે આવું આવશે ને કે હજી ખબર ના પડે જો બેટા તો બીના શું કામ બાપા સહન કરો છો હિના માટે સહન કરો છો તમારે તો સહન કરવાનો ઘર કરવું છે મારું એ નહીં તમારું ઘર સારીએ પણ મારા બેટા કીધું છોકરો એક ના એક અમારા છોકરાનું ઘર ભાગાઈ ના દોસ્તી મૂકી હતો ના તમે પણ અમે એને માફ કરી ના કે અમે આવું કદી ભૂલ મારે એનું મૂકું જોવું નહીં મારે એનું મૂકું જોવું નહીં. ખબર આવે જોવું તમારી પડે વાત? લ્યા. આ છેલ્લી વાર એને માફ કરે ભાભી તમને આ છેલ્લી વાર કહું છું ને કે હું ભૂલી જાય તમે મારા ભાભી છો ને હું તમારી નણંદ છું માટી બુંડી કોઈને જો મારા બાપને હવે દુઃખ પડ્યું છે ને તો કહી દઉં છું હું ધક્કો મારી કાઢી મેલી છે અહીંયાથી તારે- હવે મારા ભાઈ મારા બાપાને તકલીફ પડી એ તો નોબત જ નહીં આવે જો રાખવી હોય ને એક લગાર બાપનો અસર હોત કરીને જોઈ ને મારા તો કાપી નાખે ઈકડ નીકળ હો વીવરની પડો તો પડો એવું ના કરવાનું બેટા અમે અરે બાપની સેવા કરશો ને તો ચોય ના ચોય ભગવાન તમને પહોંચાડે શરમ કરો શરમ કાલ આપણો છોકરો આપણો હેરાન કરશે તમે એવું સારું કર્યું જેવું પામશો ને એવું જ કરશો ને એવું જ ભોગવશો એટલું યાદ રાખજો ખબર ગંધાતા તો નહીં લાગતા એમ કયો ઘરમાં ખંટાતા નહીં ને એકલો તમારા બાપના આવી જઈને રો રજો મારા કોઈની જરૂર નહીં આગળ હોય. આવે. નહીં, નહીં, જવા દે. નહીં, નહીં. માફ કર દે. માફ કરી ના જાય એમ. એક માફી તો હવ ના કબૂલ કરાય હે જવા દે હવે ભૂલી જાય બધું યાર હો. તાણા નહીં ખરાબ આ થવું ના જોવા આવે નકર નહીં મજા આવે જો ભાભી કહી દઉં છું જો હું અઠવાડિયે હું ખબર લે મારા બાપાને એમ તમે કોઈ છુપાવતા નહીં બાપાને કે તમારું આઈ બન્યું ના ના કહું તાણા જે હોય પણ ચોખ્ખી વાત કરવી પડશે અમે જે છે નહીં તમે થતું કહ્યું, ભૂલે થશે, નહીં કરે ભૂલ જ નહીં બાયડી. બાયડી નહીં ભૂલ કરે હા બસ એમ હા.
ના હોય તો મિત્રોને કહી દો. હા મિત્રોને તો જય માતાજી મિત્રો, તમે જોયું અમારી જે આ સ્ટોરી છે એમાં એક વહુ બાપ સસરાને દુઃખ આપે છે તો આ વસ્તુ ના થવી જોઈએ. તમારા બી બાપ છે, તમારા ઘેર બી વહુઓ છે, તો જેવું તમે બાપને દુઃખ આપશો, સસરાને દુઃખ આપશો ને એવું સામે તમે પામશો. એટલે આ વસ્તુ ના થવી જોઈએ. અને અમારો આ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.